નમસ્કાર. ચાલો એક વાત વિચારીએ. શું એવું બની શકે કે આપણા રસોડામાં જ પડેલો કોઈ સામાન્ય મસાલો આપણી તંદુરસ્તી માટે એક છુપું વરદાન સાબિત થાય? પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન તો કંઈક આવું જ કહે છે. ખરેખર રસપ્રદ છે, નહીં? અને આ જ આપણો મુખ્ય સવાલ છે કે ભાઈ, શું રસોડાની કોઈ સામાન્ય વસ્તુ ખરેખર આપણી તંદુરસ્તી માટે આટલી બધી મહત્વની હોઈ શકે? વેલ, આજે આપણે આ જ વાતની ઊંડાણમાં જઈશું અને જાણીશું કે આમાં કેટલું તથ્ય છે. તો ચાલો હવે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણે જે મસાલાની વાત કરી રહ્યા છીએ એ બીજું કંઈ નહીં પણ લવિંગ છે. હા, એ જ લવિંગ જે આપણે ખાવાનો સ્વાદ વધારવા માટે વાપરીએ છીએ. પણ એની કહાણી ખાલી સ્વાદ સુધી સીમિત નથી, એનાથી પણ ઘણી આગળ છે. તો આ લવિંગ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એક સદાબહાર ઝાડની સૂકવેલી ફૂલની કળીઓ છે. અને જુઓ, આ કોઈ નવી વાત નથી. સદીઓથી એનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે જ નહીં પણ એક બહુ જ શક્તિશાળી આયુર્વેદિક ઉપચાર તરીકે પણ થતો આવ્યો છે. ભલે દેખાવમાં આ કળી સાવ નાની લાગે, પણ એ પોષક તત્વોનો ખજાનો છે, સમજો. એમાં તમને પ્રોટીન, આયર્ન, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ જેવી જરૂરી વસ્તુઓ મળે છે. અને આ બધી જ વસ્તુઓ શરીરને અંદરથી મજબૂત બનાવવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, તો સૌથી પહેલા એ સવાલ થાય કે આનાથી ફાયદો શું? તો જુઓ, પરંપરાગત રીતે એવું માનવામાં આવે છે કે લવિંગના બે મુખ્ય ફાયદા છે. એક તો એ થાકને દૂર ભગાડે છે અને બીજું એ શરીરની રોગો સામે લડવાની તાકાત એટલે કે આપણી ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે. આપણે બધા જાણીએ છીએ કે રોજબરોજની ભાગદોડમાં થાક લાગવો કે નબળાઈ જેવું લાગવું એ બહુ સામાન્ય વાત છે. બસ અહીં જ લવિંગ એક નેચરલ સોલ્યુશન તરીકે કામમાં આવે છે એવું કહેવાય છે. એની તાસીર એવી છે કે શરીરની અંદરની એનર્જીને બૂસ્ટ કરે છે અને આળસ સુસ્તીને દૂર કરવામાં મદદ કરે છે. અને આ માટે એકદમ સિમ્પલ ઘરેલું નુસ્ખો પણ છે. કરવાનું શું? બસ રાત્રે સૂતા પહેલાં 2 લવિંગ ચાવી લેવાના અને એના પછી 1 ગ્લાસ હૂંફાળું દૂધ પી લેવાનું. અને હા, એવું પણ મનાય છે કે આ નુસ્ખો ખાલી એનર્જી જ નથી આપતો, પણ જો હલકી શરદી કાશી હોય તો એમાં પણ રાહત આપે છે. તો એનર્જીની વાત તો થઈ ગઈ, પણ એ સિવાય પણ લવિંગનું એક મોટું કામ છે. એવું માનવામાં આવે છે કે એ આપણા શરીરના સૈનિકો એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એક રીતે કહીએ તો શરીરની ડિફેન્સ સિસ્ટમને સપોર્ટ કરે છે. જો વારે ઘડીએ શરદી ખાંસી થતી હોય કે પછી સતત થાક જેવું લાગતું હોય તો બની શકે કે ઇમ્યુન સિસ્ટમ થોડી નબળી હોય. અને સ્ત્રોતોનું માનીએ તો લવિંગ આમાં મદદ કરે છે. કઈ રીતે? તો કે એ શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેત રક્તકણોની સંખ્યા વધારે છે અને આ જ સેલ્સ તો બીમારીઓ સામે લડે છે. સારું, તો આપણે એનર્જી અને ઇમ્યુનિટીની વાત કરી લીધી. હવે આગળ વધીએ અને જોઈએ કે પેટ અને મોઢાના સ્વાસ્થ્ય માટે લવિંગ કઈ રીતે ફાયદાકારક ગણાય છે. આયુર્વેદમાં છે ને, પાચન શક્તિ એટલે કે પાચન અગ્નિને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે અને લવિંગને આ જ અગ્નિને બેલેન્સ કરનારું માનવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે જો એનું નિયમિત સેવન કરવામાં આવે તો ગેસ, એસિડિટી, કબજિયાત જેવી રોજિંદી તકલીફોમાં રાહત મળી શકે છે. પેટની વાત તો થઈ, પણ એની સાથે સાથે લવિંગ મોઢાના સ્વાસ્થ્ય માટે પણ એકદમ જોરદાર છે. એને એક નેચરલ એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે. અને આ જ ગુણને કારણે એ મોઢાને સાફ રાખવા માટે બહુ જ ઉપયોગી છે. અને હા, દાંતના દુખાવા માટે તો આ એક જાણીતો ઉપાય છે. બસ થોડું લવિંગનું તેલ રૂમાં લઈને જ્યાં દાંત દુખતો હોય ત્યાં લગાવી દો. તરત રાહત મળે એવું કહેવાય છે. એટલું જ નહીં, ખાલી લવિંગ ચાવવાથી પણ મોઢાના જે ખરાબ બેક્ટેરિયા હોય એ મરી જાય છે અને મોંમાંથી આવતી દુર્ગંધ પણ ઓછી થાય છે. ચાલો હવે થોડા વધુ ઊંડાણમાં જઈએ. વાત કરીએ માનસિક શાંતિની અને સાથે સાથે લીવર અને સ્કિન માટે લવિંગના શું ફાયદા ગણાવવામાં આવ્યા છે તેની. એક રસપ્રદ વાત એ છે કે લવિંગની અસર ખાલી શરીર પર જ નહીં, આપણા મન પર પણ થાય છે એવું માનવામાં આવે છે. એમાં જે ખાસ તત્વો છે ને, એ શરીરમાં સ્ટ્રેસ વધારનારા હોર્મોન્સને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને પરિણામે મન શાંત રહે છે. અને આમ માનસિક શાંતિ માટે એક બીજો રસ્તો પણ છે, એરોમાથેરાપી એટલે કે સુગંધ દ્વારા ઉપચાર. બસ ડિફ્યુઝર કે સ્ટીમરમાં લવિંગના તેલના 2-4 ટીપા નાખીને એની વરાળ શ્વાસમાં લો. કહેવાય છે કે આનાથી પણ મનને ઘણી રાહત મળે છે. હજી વાત પૂરી નથી થઈ, ફાયદાઓની યાદી હજુ લાંબી છે.
સ્ત્રોતો મુજબ લવિંગ લીવરને ડિટોક્સ કરવામાં એટલે કે સાફ કરવામાં મદદ કરે છે. સ્કિન પર જે ખીલ થાય એના બેક્ટેરિયા સામે પણ લડે છે. અને એટલું જ નહીં, કોલેસ્ટ્રોલ લેવલને બેલેન્સ કરીને વજન કંટ્રોલ. આપણે બધા ફાયદાઓ વિશે જાણ્યું, પણ એક વાત હંમેશા યાદ રાખવી જરૂરી છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા એના સાચા ઉપયોગ અને સંભવિત નુકસાન વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે એના પર વાત કરીએ. સૌથી મોટો અને સોનેરી નિયમ શું છે? સંયમ. એટલે કે દરેક વસ્તુ પ્રમાણસર જ લેવી જોઈએ. અને આ નિયમ લવિંગ માટે પણ એટલો જ લાગુ પડે છે. જો એનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો એ ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે. તો શું ધ્યાન રાખવાનું? પહેલી વાત, લવિંગની તાસીર ગરમ હોય છે. એટલે વધુ પડતું ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે અથવા તો એસિડિટીની તકલીફ થઈ શકે છે. અને હા, એક ખાસ વાત, જે લોકોને ડાયાબિટીસ છે એમને ડૉક્ટરને પૂછ્યા વગર લવિંગનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એ બ્લડ શુગર લેવલ પર અસર કરી શકે છે. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે ભાઈ, આપણા પોતાના રસોડામાં જ આવી કેટલી બધી ચમત્કારિક વસ્તુઓ છુપાયેલી હશે જેના વિશે આપણે કદાચ જાણતા પણ નથી. આ સવાલ આપણને આપણી આસપાસની સામાન્ય વસ્તુઓમાં રહેલી અસામાન્ય શક્તિને શોધવા માટે ચોક્કસ પ્રેરણા આપે છે.